ચાલો આજે આપણે શરીરના એક એવા ભાગની વાત કરીએ જે પડદા પાછળ રહીને ચૂપચાપ બધું જ સંભાળે છે. એ છે હાઇપોથેલેમસ. સમજી લો કે એ આપણા શરીરનો સીઈઓ છે, જેનું કામ એ જોવાનું છે કે બધું બરાબર ચાલી રહ્યું છે કે નહીં. તો ક્યારે વિચાર્યું છે કે મગજમાં એવી કઈ નાનકડી જગ્યા છે જે આટલી નાની હોવા છતાં આપણા શરીરના લગભગ દરેક પાસા પર કંટ્રોલ રાખે છે? આ નાનકડો પણ શક્તિશાળી હિસ્સો આપણા હોવાપણા માટે, આપણા અસ્તિત્વ માટે ખૂબ જ જરૂરી છે. તો આ શક્તિશાળી ભાગ બીજું કોઈ નહીં પણ ખુદ હાઇપોથેલેમસ છે. વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો એ આપણા મગજના આગળના ભાગમાં એટલે કે અગ્રમગજમાં ઊંડે આવેલો છે. પણ સાવ સરળ શબ્દોમાં કહીએ તો એ આપણા આખા અંતઃસ્ત્રાવી તંત્રનો એટલે કે આપણી હોર્મોન સિસ્ટમનો માસ્ટર કંટ્રોલર છે. પણ સવાલ એ છે કે આ માસ્ટર કંટ્રોલર પોતાના આદેશો, પોતાના ઓર્ડર્સ આપે છે કેવી રીતે? એ કોઈ સરમુખત્યારની જેમ રાજ નથી કરતું. ના, એ તો રાસાયણિક સંદેશાઓની એટલે કે કેમિકલ મેસેજીસની એક ખૂબ જટિલ સિસ્ટમ વાપરે છે. ચાલો જરા ઊંડા ઉતરીને સમજીએ કે આ બધું કામ કઈ રીતે કરે છે. હાઇપોથેલેમસની આ બધી શક્તિનો સ્ત્રોત છે ન્યુક્લી નામના ખાસ કોષો. અને આ કોઈ સાધારણ કોષો નથી હો. એ ચેતાકોષો અને અંતઃસ્ત્રવી કોષોનું એક હાઇબ્રિડ છે, એક મિશ્રણ છે. આના કારણે જ એ સીધા લોહીમાં હોર્મોન્સ છોડવાની એક અનોખી ક્ષમતા ધરાવે છે. તો આ આદેશો હોય છે કેવા? એને સમજવા માટે ચાલો એકદમ સરળ ઉદાહરણ લઈએ. આપણા શરીર માટે એક ટ્રાફિક લાઇટ સિસ્ટમ. એક છે રિલીઝિંગ હોર્મોન્સ, જે લીલી બત્તી જેવું કામ કરે છે. એ બીજી ગ્રંથિઓને કહે છે, ચાલો કામ શરૂ કરો, અને એમના હોર્મોન્સ છોડવાનો સંકેત આપે છે. અને બીજા છે ઇન્હિબિટિંગ હોર્મોન્સ, જે લાલ બત્તી છે. એ ગ્રંથિઓને રોકાઈ જવાનો આદેશ આપે છે અને સ્ત્રાવ બંધ કરાવે છે. ચાલો હવે આ લીલી બત્તી અને લાલ બત્તીને કામ કરતા જોઈએ. GnRH એટલે કે ગોનાડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન એક લીલી બત્તી છે. એ પિટ્યુટરી ગ્રંથિને પ્રજનન માટે જરૂરી હોર્મોન્સ છોડવા માટે ઉત્તેજિત કરે છે. બીજી બાજુ સોમેટોસ્ટેટિન એક લાલ બત્તી છે. એ પિટ્યુટરીને ગ્રોથ હોર્મોનનું સ્ત્રાવ રોકવાનો સંકેત આપે છે. બસ આ જ સરળ ચાલુ અને બંધ સિસ્ટમથી શરીરનું આખું સંતુલન જળવાઈ રહે છે. હવે હાઇપોથેલેમસ આ બધું એકલા હાથે નથી કરતું. એનો સૌથી મહત્વનો પાર્ટનર છે પિટ્યુટરી ગ્રંથિ. પણ આ સંબંધ એટલો સીધો સાધો નથી. આ જોડાણ બે ખૂબ જ અલગ રીતે કામ કરે છે, જે આ પાર્ટનરશિપને વધુ રસપ્રદ બનાવે છે. પિટ્યુટરીનો આગળનો ભાગ, જેને અગ્ર પિટ્યુટરી કહેવાય છે, એ લોહીની નળીઓની એક ખાસ સિસ્ટમ દ્વારા કંટ્રોલ થાય છે. જ્યારે પાછળનો ભાગ એટલે કે પશ્ચ પિટ્યુટરી એ સીધા ચેતા જોડાણથી કંટ્રોલ થાય છે. સાચું કહીએ તો એ હાઇપોથેલેમસનો જ એક લંબાયેલો હિસ્સો છે. અને આ એક બહુ જ મહત્વની વાત છે, જે ખાસ યાદ રાખવા જેવી છે. પશ્ચ પિટ્યુટરી કોઈ હોર્મોન્સ બનાવતી નથી. એ તો બસ એક ગોડાઉન જેવું છે. ઓક્સિટોસિન અને વાસોપ્રેસિન જેવા હોર્મોન્સ બને છે તો હાઇપોથેલેમસમાં, અને પછી એમને સંગ્રહ કરવા અને જરૂર પડે ત્યારે છોડવા માટે પશ્ચ પિટ્યુટરીમાં મોકલવામાં આવે છે. હોર્મોન્સનું નિયંત્રણ તો હજી શરૂઆત છે. હાઇપોથેલેમસ આનાથી પણ ઘણું વધારે કામ કરે છે. આપણા રોજિંદા જીવન માટે જે જરૂરી કાર્યો છે, જે આપણને જીવતા રાખે છે, એનું સંચાલન પણ એ જ કરે છે. એ આપણા શરીરનું આંતરિક થર્મોસ્ટેટ છે, જે તાપમાનને કંટ્રોલ કરે છે. એ જ આપણી ભૂખ અને તૃપ્તિને નિયંત્રિત કરે છે. ક્યારે ખાવું અને ક્યારે બસ કરવું એ જ કહે છે. એ તરસનું પણ કેન્દ્ર છે, જે આપણને પાણી પીવાની યાદ અપાવે છે. એટલું જ નહીં, આપણા મગજના ભાવનાત્મક કેન્દ્ર સાથે મળીને એ આપણી ઉત્તેજના અને આનંદ જેવી લાગણીઓને પણ નિયંત્રિત કરે છે. સારું, તો અત્યાર સુધી આપણે જે પણ સમજ્યા, ચાલો એને કેટલાક મુખ્ય મુદ્દાઓમાં ફટાફટ ફરીથી જોઈ લઈએ. આ એવા પોઈન્ટ્સ છે જે યાદ રાખવા ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને જો કોઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યું હોય. આ 3 વાતો તો એકદમ પાક્કી કરી લેવાની. પહેલું, એની ઉત્પત્તિ એક્ટોડર્મલ છે. બીજું, એનું સ્થાન મગજના ત્રીજા વેન્ટ્રિકલના તળિયે છે. અને ત્રીજું, સૌથી અગત્યનું, GnRH એનો એક મુખ્ય હોર્મોન છે, જે પ્રજનન માટે ખૂબ જ મહત્વપૂર્ણ એવા FSH અને LH હોર્મોન્સને ઉત્તેજિત કરે છે. તો આ બધું જાણીને અંતે એક વિચાર આવે છે. આ એક નાનકડી રચના, જેના વિશે આપણે ભાગ્યેલ વિચારીએ છીએ, એ આપણા શરીરના તાપમાનથી લઈને આપણી ભૂખ અને આપણી લાગણીઓ સુધી આપણા આખા અર્ધજાગૃત જીવનનું સંચાલન કરે છે.
આ બાબત આપણી સ્વતંત્ર ઈચ્છા, આપણી ફ્રી વિલ વિશે એક ઊંડો સવાલ ઊભો કરે છે. શું આપણે ખરેખર આપણા નિર્ણયોના માલિક છીએ? વિચારવા જેવી વાત છે ખરું ને?